મિત્રો, સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવા જૂની ફેસબુક પેજ ઉપર. હું છું ગૌરવ રણીંગા. આજે આપણે વાત કરશું આજે 2 જુલાઈ અને આવતીકાલે 3 જુલાઈની સવાર સુધીમાં કેટલો વરસાદ પડી શકે છે તેની. તે પહેલાં પાછલા 24 કલાકના વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો 24 કલાકની અંદર રાજ્યમાં કુલ 89 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 106 મિલીમીટર એટલે કે લગભગ 4.25 ઇંચ જેટલો નોંધાયો છે. છેલ્લા એક મહિનાના વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો ગુજરાતમાં 1 જૂનથી લઈ અને 1 જુલાઈ સુધીમાં એવરેજ 306 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે ટોટલ સિઝનના વરસાદનો 34.74% એટલે કે 35% જેટલો ટોટલ વરસાદ અત્યારે સુધીમાં વરસી ગયો છે. જેમાં સૌથી વધુ વરસાદવાળા 32 તાલુકા રહ્યા છે, જેમાં 501થી લઈ અને 1000 મિલીમીટર સુધીનો વરસાદ નોંધાયો છે અને 2 તાલુકામાં 1000 મિલીમીટરથી પણ વધુ વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ગયો છે. હવે છેલ્લી 24 કલાકના સમગ્ર ભારતના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો ઉત્તર પૂર્વ ભારત, મધ્ય ભારત અને પશ્ચિમ ભારતમાં ચોમાસું વધુ એક્ટિવ દેખાઈ રહ્યું છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ ઉપરથી હવે ફરીથી વરસાદી વાદળો ગુજરાત તરફ આવી રહ્યા છે. ગુજરાતના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો છેલ્લી 24 કલાકમાં ગુજરાતમાં પણ મોટે ભાગે સમગ્ર વિસ્તારોમાં વાદળો છવાયેલા જોવા મળ્યા, જેમાં ગઈ મોડી સાંજ રાતથી દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધુ વાદળો છવાઈ રહ્યા છે. રાજસ્થાન બાજુથી વાદળો ઉત્તર ગુજરાત તરફ એન્ટર થઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. સિસ્ટમની વાત કરીએ તો 850 એચપીએ ઊંચાઈનો પવનનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. 850 એચપીએ ઊંચાઈ ઉપર એક બહોળું સર્ક્યુલેશન જે ઉત્તર પ્રદેશ, ઝારખંડ લાગુ વિસ્તારો ઉપર અત્યારે લો પ્રેશર છે તેને આનુષંગિક દેખાઈ રહ્યું છે અને આ સર્ક્યુલેશન ધીમે ધીમે આ છેડો આ દિશા તરફ ઢળી રહ્યો છે, જેથી ઉત્તર ગુજરાત અને ત્યારબાદ આવતીકાલથી સૌરાષ્ટ્ર, કચ્છ બાજુ પણ વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે. 700 એચપીએ ઊંચાઈનો પવનનો ચાર્ટ જોઈએ તો 700 એચપીએ ઊંચાઈ ઉપર પણ એક બહોળું સર્ક્યુલેશન અત્યારે આ વિસ્તારો ઉપર રચાયેલું છે, જેથી જે આ વિસ્તારો છે તેમાં ચોમાસું એકદમથી સક્રિય દેખાઈ રહ્યું છે અને આ સર્ક્યુલેશન આજે સાંજથી રાતથી ધીમે ધીમે ગુજરાત સુધી લંબાઈ શકે છે અને તેનો ટ્રફ સૌરાષ્ટ્ર, કચ્છ સુધી આવી જશે આવતીકાલ સુધીમાં, જેથી આજે ગુજરાત રિજિયન આજે રાતથી ઉત્તર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ, આવતીકાલથી સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોમાં પણ વરસાદમાં વધારો થઈ શકે છે. સરફેસ લેવલનો ચાર્ટ જોઈએ તો ચોમાસાની ધરી અત્યારે બંગાળની ખાડીથી લઈ અને જે લો પ્રેશર વિસ્તાર છે ત્યાંથી પસાર થઈ રહી છે અને આગામી 24 કલાકમાં આ વિસ્તારો ઉપર અસ્થિરતા વધી રહી છે સરફેસ લેવલ ઉપર, જેથી થંડરસ્ટોર્મ પણ બને અને વરસાદમાં પણ વધારો થતો જશે. હવે વરસાદની વાત લઈ લઈએ તો આજે 2 જુલાઈ અને આવતીકાલે 3 જુલાઈની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ શક્યતા વરસાદની, તો જે ગઈકાલે આપણે કહ્યું હતું તે મુજબ દક્ષિણ ગુજરાતના વલસાડ અને જે લાગુ જિલ્લાઓ છે તેમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. હજુ પણ આગામી 24 કલાક આ વિસ્તારોમાં વરસાદ ચાલુ રહી શકે અને ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે અને કેટલાક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ઝાપટા સાથે ચાલુ રહેશે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં. ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં આજે વરસાદનું જોર વધી શકે છે. મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠાના અમુક વિસ્તારો, મહેસાણા, ગાંધીનગર, પાટણના અમુક વિસ્તારો, અમદાવાદ સુધી અને આણંદ, વડોદરા સુધીના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ આવતી 24 કલાક દરમિયાન નોંધાઈ શકે. 1 થી 2 ઇંચ વરસાદ કેટલાક સ્થળે અને અમુક વિસ્તારોમાં જે ભારે વરસાદના વિસ્તારો છે તેમાં 2 થી 4 ઇંચ કે એકલ દોકલ સ્થળે તેથી વધુ વરસાદની પણ શક્યતા ગણી શકાય છે. આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ આ વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે. આવતીકાલે સૌરાષ્ટ્ર બાજુ વરસાદનું જોર ધીમે ધીમે ફરીથી વધતું જોવાશે. આજની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે. આજે મોડી સાંજ રાતથી જે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારો છે, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લો, જામનગરના કચ્છ અખાત લાગુ વિસ્તારો અને કચ્છ, પૂર્વ કચ્છના વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે. મોડી સાંજ રાતથી હળવા ભારે ઝાપટા આવતીકાલથી મધ્યમથી લઈ અને ક્યાંક ક્યાંક ભારે વરસાદ આ વિસ્તારોમાં નોંધાઈ શકે. આવતીકાલે પશ્ચિમ સૌરાષ્ટ્ર,
અને જે દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર છે, જૂનાગઢ, પોરબંદર, રાજકોટના અમુક વિસ્તારો, જામનગર, દેવભૂમિ, દ્વારકા, આ વિસ્તારોમાં વરસાદનું જોર આવતીકાલે વધુ રહી શકે છે. આજે લગભગ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા ચાલુ રહે અને અમુક સ્થળે અડધો 1 ઇંચ કે ક્યાંક તેથી વધુ વરસાદ આજે પણ હજુ નોંધાવાની શક્યતા ગણાય. અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદના ઝાપટા અને અમુક સ્થળે 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ શક્ય છે. આજે કચ્છમાં આવતીકાલથી જોર વધી શકે. આજે રાતથી પૂર્વ કચ્છ બાજુ જોર વધી શકે. કાંઠા વિસ્તારોમાં આજે રાત્રે અને આવતીકાલ સવારથી મધ્યમથી લઈ અને ક્યાંક ક્યાંક 1 થી 2 ઇંચ કે 2 થી વધુ ઇંચનો વરસાદ પણ શક્ય છે. મોટાભાગના કચ્છમાં હળવા ભારે ઝાપટા ચાલુ રહેશે. ઉત્તર ગુજરાતમાં, બનાસકાંઠામાં, પૂર્વ બનાસકાંઠામાં આજે પણ મધ્યમથી ક્યાંક ભારે વરસાદની શક્યતા ગણાય અને પશ્ચિમ બનાસકાંઠા જિલ્લામાં હળવો મધ્યમ વરસાદ અને એકલ દોકલ સ્થળે 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ શક્ય. પાટણમાં પણ હળવો મધ્યમ વરસાદ આજે ચાલુ રહે. એકલ દોકલ સ્થળે 1 થી 2 ઇંચ વરસાદ શક્ય છે. ટૂંકમાં આજે ગુજરાત રિજિયનના વિસ્તારોમાં વધુ જોર રહે અને આવતીકાલથી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદના જોરમાં વધારો થઈ શકે. ખૂબ અતિ ભારે વરસાદ નહીં, પરંતુ મધ્યમથી ભારે વરસાદ આગામી 2 દિવસ હજુ ગુજરાતમાં ચાલુ રહી શકે છે. તો આ હતી આજે 2 જુલાઈ અને આવતીકાલ 3 જુલાઈની સવાર સુધીની વરસાદની આગાહી. આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઇક, શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.